બોલિવૂડના સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોર કે જે પોતાની ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચા મારે છે ને જેની ફિલ્મો લોકો ખૂબ જ પસંદ કરે છે. તો વિક્રમ ઠાકોર એની નવી ફિલ્મ લઈને આવી છે તે પહેલા હાઈ હું છું કલ્પેશ બજરંગી લઈને આવ્યો ચેનલ રિવ્યુ પહેલા જો પણ વિચારીને તમારો ટાઈમ બચશે. ગુજરાતી રિવ્યુ ચેનલ છે, સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. તો મિત્રો વાત કરી છે તું મારી દુનિયા છે, વિક્રમ ઠાકોરની ઇમોશનલ લવ સ્ટોરી વાળી ફિલ્મ કે જે ખરેખર હાર્ટ ટચિંગ લવ સ્ટોરી જે ફિલ્મમાં દેખાડવામાં આવી છે. ખાસ કરીને વિક્રમ ઠાકોરનો અભિનય જે છે એ આપણે સૌને એક એવી દિશામાં લઈ જશે કે એક એવો પ્રેમી બતાવશે કે જે ખરેખર પ્રેમ પાછળ એટલો ઘાટો હોય છે અને જે એક યુવકનો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે, જે યુવકનું પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય છે તે પણ પિક્ચરમાં દેખાડ હોય છે. પિક્ચરમાં બધું સારી રીતે ચાલતું હોય છે પણ ત્યારબાદ ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવ્યા કરશે અને તેના જે લગ્ન છે તે અટકી જશે અને તેના લગ્ન કરવા માટે તે શું શું વસ્તુ કરે છે અને તેના પ્રેમમાં તેને શું શું ગુમાવવું પડે છે. ખાસ કરીને જીતુ પંડ્યાની કોમેડી પણ તમને ખૂબ હસાવશે, એન્ટરટેન કરશે. પણ ઓવરઓલ જે ફિલ્મ છે એ એક ઇમોશનલ લવ સ્ટોરી ફિલ્મ છે કે જે આપને રડાવી શકે છે. અને મ્યુઝિક ભાઈ તેના સોંગ્સ બધા જ સોંગ્સ જે વિક્રમ ઠાકોર ફેન છે એને બધા જ સોંગ્સ ગમશે. ખરેખર કંઈક અલગ પ્રકારના લિરિક્સ સાથે આપણા હાર્ટ ટચિંગ લિરિક્સ સાથે એના સોંગ્સ પિક્ચરમાં આવ્યા છે. અને ખાસ કરીને જે રીવ જયસ્વાલ એક્ટ્રેસ છે તે પણ ફિલ્મમાં કંઈક અલગ જ લાગી રહી છે. એની એક્ટિંગ પણ જોરદાર છે. સપોર્ટિંગ સ્ટાર્સ બધા જ લોકોની જે એક્ટિંગ છે જે ફિલ્મને પુશઅપ આપી રહી છે. અને એક ઇમોશનલ લવ સ્ટોરી વાળી ફિલ્મ જે છે દરેક લોકોના હૃદયને સ્પર્શી જશે. અને ભાઈ વિક્રમ ઠાકોરનો જે વર્ગ છે એના માટે તો ભાઈ ખરેખર મસ્ત કહેવાય ને કે સ્ટોરી સાથે મસ્ત મ્યુઝિકલ ફિલ્મ આવી છે. વિક્રમ ઠાકોરનું એડવાન્ટેજ છે કે તેની સોંગ્સ, તેની ફિલ્મના સોંગ્સ તો એવા જ દરેક સોંગ્સ ખૂબ સારા છે. સ્ટોરીમાં આપણે એવું કહી શકીએ કે તમે વિક્રમ ઠાકોરના જો ફિલ્મ જોતા હોય તો આગળ હવે શું થશે થોડુંક તમે વિચારી શકશો કે હવે શું થશે, જાણી શકશો. છતાં પણ ફિલ્મ જે છે તમને લાસ્ટ મોમેન્ટ સુધી તમારા હૃદયને સ્પર્શીને રાખશે. તેના બધા જ સોંગ્સ તમને ખૂબ જ ગમશે. તો વિક્રમ ઠાકોરના જો ફેન હોય તો ફિલ્મ સિનેમાઘરોમાં આવી જ ગઈ છે તો ચોક્કસથી જોઈને વિક્રમ ઠાકોરને આપણે ટોલીવુડને સપોર્ટ કરવો જ જોઈએ. અને ભાઈ તમારો ગુજરાતી જ ભાઈ છે એને પણ સપોર્ટ કરવો જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરીને. તો બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.